રેતી ચોરી મામલે પોલીસ પર હપ્તા લેવાના આક્ષેપ. વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ચોરીની પ્રવૃત્તિ વધતી જતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે દિવસે ખુલ્લેઆમ ગરીબ બજારે રેતી ભરેલ ટ્રેક્ટરો નીકળે છે અને અંદર બેઠેલા મજૂરો ઉતારી લો તેવું પણ કહે છે. લોકોમાં ચર્ચા છે કે રેતી ચોરી કરતા કેટલાક વાહનો સામે કાર્યવાહી થતી નથી, જેને લઈને પોલીસ દ્વારા હપ્તા લેવાતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ટ્રેક્ટર અને ડમ્પર ખુલ્લેઆમ રેતી પરિવહન કરી રહ્યા છે, છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. આ બાબતે જવાબદાર અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ બની હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ મામલે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જો આક્ષેપો સાચા ઠરે તો સંબંધિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા.